બીજી તરફ અમેરિકા ઈરાન યુદ્ધની વચ્ચે અમૂલ ફેડરેશનના એમડીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। વર્તમાન પરિસ્થિતિને કારણે ડેરી ઉદ્યોગ પર નહિવત અસર થશે। અમૂલ ફેડરેશનના એમડી જયન મહેતાએ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે। ડેરી પ્લાન્ટ્સમાં બોઇલર અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે। દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદનને તેનાથી કોઈ અસર નહીં થાય। तो आ तमाम खबरों वच्चे एक सारी खबर एवी कही शकाय कि जे उद्योग पर तेनी नहीवत असर जोवा मळशे तेवुं कहेवुं छे। अमेरिका ईरान युद्धनी वच्चे अमूल फेडरेशनना एमडीनुं आ अंगे महत्वनुं निवेदन सामे आव्युं छे। वर्तमान परिस्थितिने पगले मोटाभागना उद्योगों पर ज्यां असर जोवा मळी रही छे, परंतु डेरी उद्योग पर तेनी नहीवत असर थशे तेवुं कहेवुं छे अमूल फेडरेशनना एमडी जयन महेतानुं। तेओए कह्युं छे के डेरी प्लांट्समां બોઇલર અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। જે ધર્મેન્દ્ર, એવું કહી શકાય કે જે ઉદ્યોગો પર માઠી અસર પહોંચશે તેવા સમાચારોની વચ્ચે ખરેખર એક સારા સમાચાર એ છે કે જે હવે અમૂલ ફેડરેશનના એમડી દ્વારા આપવામાં આવ્યા છે। જાણવા માંગે છે શું કહ્યું તેઓએ? ઝરણા, જે રીતે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના જ કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેનમાં વિક્ષેપ થયો છે। વિશ્વના તેલ અને ગેસ ઉત્પાદક દેશોમાં જે ભૌગોલિક અત્યારે જે તણાવ જોવા મળી રહ્યો છે તેના જ કારણે ઉત્પાદન અને સપ્લાય લાઇનમાં અવરોધ આવ્યો છે। મહત્વની બાબત એ છે કે ડેરી ઉદ્યોગ પર તેની અસર કેમ ઓછી જોવા મળશે, તો તેના ઘણા બધા કારણો છે। તે માટે સૌથી મહત્વના જે કારણો છે તો વૈકલ્પિક ઈંધણના મોટા પ્લાન્ટ હવે એલપીજી પર નિર્ભર નથી। એટલે ડેરી ઉદ્યોગોમાં માત્ર એલપીજી ગેસનો વપરાશ નથી થતો, પરંતુ સાથે સાથે પીએનજી ગેસનો પણ અને બાયોગેસ અને સોલાર એનર્જીનો પણ ઉપયોગ થાય છે। તેના કારણે મશીનરી ચલાવવામાં સરળતા રહે છે અને તેના જ કારણે ઉત્પાદનની અંદર કોઈ ઝાઝી અસર જોવા નહીં મળે। બીજી તરફ વાત કરવામાં આવે તો ડ્યુઅલ ફ્યુઅલ બોઇલર, જે ડેરીની અંદર બોઇલર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે કે જો ગેસ ન મળે તો તે ફ્યુઅલ ઓઇલ અથવા અન્ય ઈંધણ પર ચાલી શકે છે। બીજી તરફ મોટા ઉદ્યોગો પાસે પોતાની જરૂરિયાતો અમુક દિવસનો સ્ટોક અગાઉથી સુરક્ષિત રાખવામાં આવ્યો હોય છે। તેના કારણે આ ડેરી ઉદ્યોગોની અંદર પણ આ પ્રકારની સ્ટોક હોય છે અને તેના જ કારણે આગામી દિવસોમાં ઝાઝી અસર જોવા નહીં મળે તે પ્રકારનું નિવેદન છે। અને આ પ્રકારનું નિવેદન અમૂલના ફેડરેશનના એમડી જયન મહેતા દ્વારા આપવામાં આવ્યું છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર। તો અમૂલ અને તેની ઉત્પાદન પર બોર્ડને લઈને નહિવત અસર જોવા મળશે।